આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્ર કાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો ફટાફટ આજના આ વૈજ્ઞાનિક વિશ્લેષણની શરૂઆત કરીએ. આજે આપણે મુખ્યત્વે 5 બાબતો પર નજર કરીશું. તેનો વૈજ્ઞાનિક પરિચય, શારીરિક દેખાવ, રહેઠાણ, ખોરાક અને પ્રજનન, અને છેલ્લે તેનું સાંસ્કૃતિક મહત્વ. સૌથી પહેલા વાત કરીએ તેના વૈજ્ઞાનિક પરિચય અને નામકરણની. આ પક્ષી કોલંબિડે પરિવારનું એક ખૂબ જ જાણીતું સભ્ય છે. હવે તમે કદાચ વિચારતા હશો કે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જુઓ, તેનું નામ છે સ્પિલોપેલિયા ચાઇનેન્સિસ. 1786માં જિયોવાની એન્ટોનિયો સ્કોપોલીએ સૌથી પહેલા આ નામ આપ્યું હતું. રસપ્રદ વાત એ છે કે સ્પિલ્લોઝનો અર્થ થાય છે ડાઘ, અને પેલિયા એટલે હોલો, અને ચાઇનેન્સિસ એટલે ચીનનો. અંગ્રેજીમાં આપણે તેને સ્પોટેડ ડવ કહીએ છીએ. અગાઉ તેને સ્ટ્રેપ્ટોપેલિયા ચાઇનેન્સિસ પણ કહેવાતું હતું. અને હા, આપણી પોતાની ભાષા એટલે કે ગુજરાતીમાં તેને તલિયો હોલો કહેવાય છે. આગળ તમને સમજાશે કે આ નામ ખરેખર તેના દેખાવ સાથે કેટલું પરફેક્ટ મેચ થાય છે. તો હવે આગળ વધીએ અને તેના શારીરિક માળખા તેમજ દેખાવ વિશે થોડી વિગતે વાત કરીએ. સાઇઝની વાત કરીએ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. તેની લંબાઈ માંડ 28થી 30 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન લગભગ 120થી 170 ગ્રામ. પણ અહીં એક ચોંકાવનારી વાત એ છે કે જંગલી કે કુદરતી વાતાવરણમાં આ પક્ષી આરામથી 8થી 12 વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. છે ને કમાલ? હવે જો તમે તેને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તેના રંગોનું મિશ્રણ એકદમ સૌમ્ય અને સુંદર છે. તેની પીઠ અને પાંખોનો ભાગ ગુલાબીશ પડતા ભૂરા રંગનો હોય છે, જેમાં ઘેરા બદામી પીંછા બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. માથા અને કપાળ તરફ જુઓ તો એ થોડું આછા વાદળીશ રાખોડી રંગનું લાગે, જ્યારે નીચે પેટનો ભાગ આછો ગુલાબીશ રાખોડી હોય છે. એકદમ શાંત અને આકર્ષક કલર કોમ્બિનેશન. પણ અહીં સૌથી અગત્યની અને તેની સાચી ઓળખ આપતી કોઈ વસ્તુ હોય ને તો તે છે તેની ગરદન. તેની ગરદનના પાછળના અને બાજુના ભાગ પર એક વિશાળ ઘેરો કાળો ડાઘો હોય છે, અને આ કાળા ડાઘા પર નાના નાના સફેદ કે આછા રાખોડી રંગના ટપકા હોય છે. બરાબર, જાણે કાળા તલ વેરેલા હોય ને એવું જ લાગે. બસ આ જ કારણસર આપણે તેને ગુજરાતીમાં તલિયો હોલો કહીએ છીએ. આ તલ જેવી ડિઝાઇન જ તેની સૌથી મોટી અને યુનિક ઓળખ છે. બીજા અંગો પર નજર કરીએ તો તેની ચાંચ એકદમ નાની, પાતળી અને ઘેરા ભૂરા કે કાળા રંગની હોય છે. પગ પ્રમાણમાં ટૂંકા અને થોડા લાલ ગુલાબી જેવા હોય છે. અને હા, તેની પૂંછડી ખાસી લાંબી હોય છે. તેની પૂંછડીના બહારના પીંછાના છેડા એકદમ સફેદ હોય છે. આની મજા ત્યારે આવે જ્યારે તે ઉડાન ભરે. ઉડતી વખતે પૂંછડીનો આ સફેદ પટ્ટો ખૂબ જ શાનદાર રીતે દેખાય છે, જે ખરેખર જોવો ગમે તેવો હોય છે. ચાલો હવે વાત કરીએ તેના રહેઠાણ અને ભૌગોલિક વિતરણની વાત કરીએ. આ પક્ષી ક્યાં ક્યાં જોવા મળે છે તે જાણી લઈએ. આ પક્ષીને કોઈ એક ખાસિયત હોય ને તો એ છે કે તે ગમે તેવા વાતાવરણમાં સેટ થઈ જાય છે. ખુલ્લા જંગલો, ખેતરો કે બગીચાઓમાં તો તે હોય જ, પણ આપણી આસપાસ એટલે કે માનવ વસાહતોમાં પણ તે બહુ આસાનીથી ગોઠવાઈ ગયું છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં તે વ્યાપક છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ ને તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, ટૂંકમાં આખા રાજ્યમાં આ પક્ષી તમને સરળતાથી જોવા મળી જશે. તે આપણા રોજબરોજના જીવનનું સૌથી પરિચિત પક્ષી છે. અહીં એક બહુ રસપ્રદ વાત સમજવા જેવી છે. આ પક્ષી ઋતુઓ બદલતા હજારો કિલોમીટર દૂરનું લાંબુ સ્થળાંતર નથી કરતું. આપણા ગુજરાતમાં તે કાયમી નિવાસી એટલે કે રેસિડન્ટ પક્ષી છે. તે આખું વર્ષ પોતાના નક્કી કરેલા વિસ્તારમાં જ રહે છે. હા, એવું બને કે ખોરાક અને પાણીની શોધમાં તે આસપાસના વિસ્તારોમાં ટૂંકા અંતરની નાની મોટી અવરજવર ચોક્કસ કરે. હવે આપણે તેના રોજિંદા જીવન, ખોરાક, પ્રજનન અને વર્તન તરફ આગળ વધીએ. તો આ તલિયો હોલો ખાય છે શું? તેનો મુખ્ય ખોરાક છે બીજ. જમીન પર ચાલતા ચાલતા તે ઘાસના બીજ,
અનાજ અને ક્યારેક નાના ફળો પણ ખાઈ લે છે. સ્વભાવે તે એકદમ શાંત અને સામાજિક પક્ષી છે. ક્યારેક એકલું તો ક્યારેક જોડીમાં કે નાના ટોળામાં જોવા મળે. આપણે માણસો આસપાસ હોઈએ તો પણ તે જલ્દી ગભરાતું નથી. તેનો સ્વભાવ બહુ જ શાંત હોય છે. પણ હા, જ્યારે તે ઉડે ને ત્યારે તેની ઉડાન એકદમ તેજ અને મજબૂત હોય છે. પ્રજનનની બાબતમાં આ પક્ષી લગભગ આખું વર્ષ સક્રિય રહી શકે છે. તે ઝાડની ડાળીઓ પર કે પછી કોઈ બિલ્ડિંગના ઓટલા પર એકદમ પાતળો અને સાધારણ માળો બનાવે છે. અને અહીં સૌથી નોંધપાત્ર વાત એ છે કે માદા તલિયો હોલો સામાન્ય રીતે એક વખતમાં બરાબર 2 જ સફેદ ઈંડા મૂકે છે. તમે કદાચ તેનો અવાજ સાંભળ્યો જ હશે. તેનો ઘૂંઘવાટ બહુ જ ડીપ અને મધુર હોય છે. કુક કરું કુક 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 કંઈક આવો લયબદ્ધ અવાજ તે કાઢે છે જે તરત જ ઓળખાઈ જાય. અને બીજી એક બહુ નોટિસ કરવા જેવી વસ્તુ એ છે કે જ્યારે તે જમીન પરથી અચાનક જ ઉડે છે ત્યારે તેની પાંખો ફફડાવાનો એકદમ તીક્ષ્ણ અને મિકેનિકલ અવાજ આવે છે. આ અવાજ પણ તેની એક સ્પષ્ટ ઓળખ બની જાય છે. હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ, સંરક્ષણ અને તેનું સાંસ્કૃતિક મહત્વ. સંરક્ષણના દૃષ્ટિકોણથી જોઈએ તો આપણા માટે બહુ સારા સમાચાર છે. આ પક્ષી એકદમ સુરક્ષિત છે. IUCNની યાદીમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. તેની ગમે ત્યાં અનુકૂળ થવાની ક્ષમતાને કારણે તેની વસ્તી સતત વધી રહી છે. કાયદાકીય રીતે પણ ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત તેને શેડ્યુલ 2માં સ્થાન આપીને સત્તાવાર રીતે પૂરેપૂરું રક્ષણ આપવામાં આવ્યું છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ થાય કે આપણી આસપાસ આટલી સામાન્ય રીતે જોવા મળતું આ પક્ષી આપણી સંસ્કૃતિમાં શાંતિ અને નિર્દોષતાનું પ્રતીક કેમ બની ગયું છે? કદાચ તેનો શાંત સ્વભાવ, આપણી નજીક નિર્ભયતાથી દાણા ચણવાની તેની આદત અને તેનું મધુર ઘૂંઘવાટ આપણને સીધા પ્રકૃતિ સાથે જોડે છે. તે આપણને અહેસાસ કરાવે છે કે સુંદરતા અને શાંતિ હંમેશા ક્યાંક દૂર નથી હોતી. તે આપણી એકદમ આસપાસ બહુ જ સરળ સ્વરૂપમાં હાજર હોય છે. બસ તેને જોવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. તો આ સાથે જ આજના આ વૈજ્ઞાનિક વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. નમસ્કાર.